બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ 26 ભારતીય મૃતકોને પ્રાંતિજ શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ। જમ્મુ કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહેલગામમાં એક ભયંકર આતંકી હુમલો થયો કે જેમાં આતંકવાદી હુમલામાં 26 જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી। મળતી માહિતી અનુસાર 26 મૃતકોમાંથી 3 મૃતકો ગુજરાતના હતા કે જેમાંથી ભાવનગરના 2 મૃતકો એક જ પરિવારના હતા। એક સુરતના યુવાનનું પણ મોત થયું છે। આતંકવાદીઓએ પર્યટકોને ધર્મ પૂછીને ગોળી મારી। પહેલગામ આતંકી હુમલાના મૃતકોને પ્રાંતિજ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાખરિયા બસ સ્ટેશન પાસે આવેલ સુભાષચંદ્ર બોઝના બાવલા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 2 મિનિટનું મૌન પાળ્યું હતું તો ઘાયલો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી। પીડિતોના પરિવારના લોકો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી તો 26 મૃતકોમાં 2 મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે। આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ બેચરસિંહ રાઠોડ, રેખાબેન સોલંકી, મોનિકાબેન વાઘેલા, અનિલભાઈ પટેલ, શહીદ ભાણાવાલા, નુતનભાઈ પરમાર, મનહરભાઈ પરમાર, ઉમેશભાઈ પટેલ, જયંતિભાઈ સોલંકી, દર્શનભાઈ ગોહિલ સહિત કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો, વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાંતિજ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉમંગ રાવલ, પ્રાંતિજ। આજ રોજ પ્રાંતિજ તાલુકાના ને પ્રાંતિજ સિટીના અમે સર્વ કાર્યકર્તા ભેગા થઈ આજે શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છે। આ બહુ દુઃખની વાત કહેવાય અને બહુ અસહ્ય દુઃખની ઘટના છે કે આતંકવાદીના હાથે ગુજરાતના જે લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીરના બેલગામ તારીખ 22 તારીખના રોજ બેલગામમાં એમને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા। એવું કહેવામાં આવે છે કે માનવતાનો ધર્મ હોવો જોઈએ અને આજે માનવતાના ધર્મ લીધે અમને અસહ્ય દુઃખ થાય છે કે જાણે અમારા પોતાના સ્વજનો ને કંઈક થયું ગયું અને અમારા બી સ્વજનો હતા, અમારા બી ભાઈઓ બહેનો હતા અને આતંકવાદીનો કોઈ ધર્મ નહીં હોતો। પણ શું આવા આતંકવાદી ક્યાં સુધી આવું કર્યા કરશે? આવી વારંવાર ઘટના થાય છે અને નિર્દોષ લોકોની જાન જાય છે। આ એક વ્યક્તિની જાન નથી ગઈ, 27 લોકોની જાન ગઈ છે અને 27 પરિવાર જે એમના લાલ, એમના દીકરા અને એવી દીકરીઓ છે કે જેમને એમના પોતાનો સુહાગ લૂંટાવી દીધો। તો આનું જિમ્મેદાર કોણ? કોને અમે જિમ્મેદાર ઠેરાઈએ અને કોણ આનો ન્યાય આપશે? બસ આવી જ રીતે શું જનતા મૃત્યુના ઘાટે ઉતરતી રહેશે? તમારા મારા જેવા બૂમો બરાડા કરી પેપરમાં અમે રોજ વાંચીએ છીએ, આનો કોઈ અંત નથી। પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે અમે સત્તામાં નથી પણ છતાંય અમે રાજ્ય સરકારને કહેવા માંગીએ છીએ કે અમારે તમારા સાથે કંધેથી કંધો મિલાવી કોંગ્રેસ તમારી સાથે છે અને તમે તાત્કાલિકના ધોરણે નિર્ણય લો। પાકિસ્તાનીઓ તો પાકિસ્તાનમાં ઘૂસી જાવ ને યુદ્ધ જાહેર કરી દો, એવી અમારી કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગણી છે। અને એક મહિલા તરીકે મારી માંગણી છે કે 9 મહિના પેટ રાખી જ્યારે પુત્રને પેદા કરીએ છીએ ને એ વેદના કરતા પણ અસહ્ય વેદના આજે જવાન છોકરાની અર્થી જ્યારે કાંધા ઉપર બાપ લઈને નીકળ્યો છે એની વેદના જોઈ અને તમારા દિલ બી દહેલી જવા જોઈએ અને તાત્કાલિકના ધોરણે યુદ્ધ થતું હોય તો યુદ્ધ કરી દો। અમે મોદી સાહેબને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ વિરોધપક્ષ હોવા છતાં આજે કોંગ્રેસ ભાજપ નહીં, આજે દેશના દીકરા મરી ગયા છે એના માટે ઘૂસી જાઓ અને ખતમ કરો આતંકવાદને, એવી અમારી સર્વ પ્રાંતિજનોની માંગણી છે। 22/4/2025 ના રોજ જે કાશ્મીરમાં પહેલગામમાં જે કૃત્ય કરવામાં આવ્યું આતંકવાદીઓ દ્વારા, એક હત્યા નહીં પણ એક ભારતના ઉપર એક ચોટ કરવામાં આવેલ છે અને ભારત સરકારની એમાં આઈબી ઇનપુટમાં જવાબદાર છે। ભારત સરકારે પ્રથમ તો એ જવાબદારી સ્વીકારી અને આ જે સતત આતંકવાદી આના પહેલા જે ઉગીમાં હુમલો કરવામાં આવ્યો અને હવે પછી આ પહેલગામમાં હુમલો થયો, ભારત સરકારે આનો જવાબ આપવો પડશે, પાકિસ્તાનમાં ઘૂસવું પડશે અને જે રીતે અમેરિકાએ લાદેનને પકડીને માર્યો એ રીતે આ જવાબદાર તમામ આતંકવાદીઓને ભારત સરકારે શોધીને મારવા પડશે। ત્યાં સુધી આનો અંત આવશે નહીં અને આ જે નિર્દોષ માણસોને મારવામાં આવ્યા એ જઘન્ય અપરાધ છે અને સરકારે એના પર કઈ ને કઈ એક્શન લેવી જ પડશે। જય હિન્દ। આજે અમે જે પ્રાંતિજની અંદર કોંગ્રેસ સંગઠન સમિતિ દ્વારા
જે કેન્ડલ માસ કરવામાં આવ્યો એ જ કેન્ડલ માસ આપણે જે 22 તારીખે આપણે જે કાશ્મીરની અંદર જે ઘટના બની એ ઘટનામાં આપણે લગભગ 27 માણસો જે આ ગોળીઓથી મારવામાં આવ્યા અને એના અનુસંધાનની અંદર આજે આપણે આ કેન્ડલમાં રચી અને આપણે આ આત્માને એમને